કારણ કે મારે આ બધી તમે જે વાત કરી ને બધી મારા ઘરે કરવી પડશે. કારણ કે ઘરવાળાને તમારા ઉપર જ વ્યામ હતી એવું હતું એટલે મારે અહીંયા મોર્ડિંગ કમ્પ્લીટ વાત કરવી પડશે, પછી હું તમને મળું. હા હો, કશો વાંધો નહીં. પુણ્યમે દર્શન કરવા જવું છે. કુંતાલજી હાજર નહીં, મારા વાઘુને બોલાવવો પડશે. હલો, હા વાઘુ, તું આય ને આપણે ફાર્મ હાઉસ ઉપર. ઓ માર કોમ એ હા. અરે સાહેબ, તમારાથી થતું હોય તો કરો, ન કે કોઈ નહીં. હા, ન કે અમે અમારા જાતે કરી દેવું. હા, ના 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 ના, તમારે આબુ નહીં, હું હાજર નહીં. હા, હું બહાર જવું જ. શું કીધું સાહેબે? હજી તો કાર્યવાહીની વાત કરે. કાર્યવાહી? આટલા દાડા પછી હજુ કાર્યવાહી? પરસી હવે સાહેબથી કોઈ નહીં થાય, આપણે જ કોઈ કરવું પડશે. પણ વાઘો, આર્યા એરિયા મેં બધે તપાસ કરાવી, આ બલવંતસિંહ નો તો પત્તો જ નહીં. તો ભરસિયા બલવતસિંહ જો ચો તાણ. હવે એ તો જવા દે એની વાત. અને હું કહું કે હું જઉં પુણ્યમે દર્શન કરવા, એટલે તું હોય હાજર રહેજે, બરોબર? એટલે આ ગોડાઉનની ચાવી, ગાડી આવે માલ ભરવા. સારું, જો વાંધો નહીં. બલવંતસિંહ, ભલે તું પતાણમાં પહેરી દોય, પણ તોય તને છોડીશું નહીં અમે. કેટલો માલ ભરાવાનો છે? આઘુનો ફોન. હેલો, હા બોલ ભાઈ, કોણ છો લે? અમે હો ગમે તે રહ્યા, ફટાફટ ગાડી જૂના તળા જાજે.
બળવતસિંહ, મારી દુશ્મની તને ભારે પડશે અને મારવો હોય તો હાવ ગઈ નાખજે. જો જીવતો રહી ગયો ને તો તું નહીં હોય. એ અવાજ દેજો. ભરતસિંહ, અવાજ નીચે. તું હા ભરતસિંહ, હા હું તમારો એક મામૂલી ડ્રાઈવર. તું ને કાઢ અને બળવતસિંહ ને બોલાય. ભરતસિંહ, બલવંતસિંહને મળવું હોય ને તો ઉપર જવું પડશે. ઉપર હા. સમય પર આવી ગયો ને પેલો નકા આજ ભરતસિંહનો ખેલ ખલ્લાસ હતો. અવાજ ને તો ભરતસિંહ પર હુમલો કરવાનું તને કરી કીધું તું? બલવંતસિંહ, ભરતસિંહ પર તો હુમલો થાય, કારણ કે જે એને તે દાડ મારી બેઇજ્જતી કરી હતી ને એનો બદલો તો હું લઈને જ રહેવાનો. બાબા, ભરતસિંહને તારે મારવાના નહીં, એની મિલકત મારા લેવાની છે. મિલકત? હા, મિલકત. બલવંતસિંહ, ભરતસિંહની મિલકત તો મારે લેવાની, મારે. ડાયવર થઈ 10 કરોડની મિલકત લેવી છે. લે તારી ઓકાત ભૂલી ગયો તું? બલવંતસિંહ, ઓકાતની વાત ના કરો. મારી ઓકાતને તમે જાણતા નહીં. આ બધું ષડયંત્ર મારું જ છે. મેં તમને તૈણાને જુદા કરવાનું પ્લાનિંગ કર્યું હતું, તમને જુદા કર્યા, અને હવે તમને તૈણાને પટાવવાનું પ્લાનિંગ હતું, તમે તૈણે તૈણ પડશો. અને બલવંતસિંહ, એમાંથી મેં એકને તો પટાયો અને હવે 2 જ બાકી. એમાં મેન ટાર્ગેટ મારું ભરતસિંહ. દગો, એક ડાયવર થઈને દગો. બલવંતસિંહ, દગાની વાત તમારા જેવાના મોઢેથી હારી નહીં લાગતી. તમે તમારા ભાઈ જેવા ભાઈબંધો અંગત દગો કરો તો મારા જેવા ડ્રાઈવરનો શું ભાર. અને તમને કહું કે બચવું હોય ને તો અહીંથી નીકળી જજો, નકાદ મગજ ઠેકાણા નહીં. બચવાની વાત કરે, બચવાની વાત. ડ્રાઈવર, જોવાનું પરિણામ તો તારે ભોગવવું જ પડશે. બલવંતસિંહ, હું તો ભોગવ્યો પણ તમે જોવા નહીં રહો. ડ્રાઈવર, બળવતસિંહ જોડે મારે નહીં, તારે જ આવવું પડશે. ભરતસિંહ, તમારા હાથ બોધેલા હે, મારા 2 માણસો તમારા જોડે ઉભા હે, તો હજી તો પેલા કબૂતરના બોલ ફળ 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 કરી રહ્યા છો. પણ યાદ રાખજો, આજે તમારો ખેલ ખલ્લાસ. ભરત, ચૂપ. ભરતસિંહ, તમારા પ્રોપર્ટી કેટલી? 10 કરોડ. 10 કરોડની પ્રોપર્ટીનો માલિક થવાનું સપનું હતું મારે, અને એ આજ પૂરું થાય.
પકડો આ કાગળ સાઈન કરો. ભરતજી, બચવું હોય તો સહી કરી દો ફટાફટ. વાહ, સારું કર્યું તું આવી ગયો, નકે મારે તને પાછળથી ગોતવો પડો. હવે ભરતજી ભેગો તું એ મરે કે Right! Get up! Nice! ભરતસિંહ, વાનું શું કરશો હવે? વાનું કાગળ લાય. ભરતજી, એ તો હથિયાર હાથમાં એટલે ગમે એવો સિંહ બની જાય. દમ હોય તો લઈ લે. હથિયાર ઉપાડવા મજબૂર કરી નાખ્યો. હું તો મૂત પટાયો. હાય